તો એ ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો આજ તો દિવાળી હતી, બધાને મારી તરફથી હેપી દિવાળી. અને કાલ છે પડતા દિવસને ભમતા છે બેસતું વર્ષ. તો નવા વર્ષને એડવાન્સમાં રામ રામ. હઈ શું કહેવું? હઈ નહીં બોલતી તમને. હેપી દિવાળી. હેપી દિવાળી ગાઈઝ. તો તો મગની દાળ બનાવી હતી અને રોટલી. તો આજે શું શું કરીએ દિવાળી પર તમને બતાવીશું. તો એ તો જુઓ ગાઈઝ, અમે આપણા કમોડ શાકભાજી માર્કેટમાં શાક લેવા આવી ગયા હતા. અને જો મમ્મી પપ્પા એ રહેજો બેલ ગાડી મુદ્રે નવા શાક લેવા જાય. હું ગાડીમાં બેસી દેવું જોઈ જાય શાકભાજી લેવા. તો જોવાની ઘેર હવે જોઈએ વગેરે જઈએ તો શું બનાવી રાખે એવી બરોબર કે છે. હું તો બતાવું અને જો આ તો કંઈક મેં વાટા પહેરેલા છે મેં. તો આ તો ખાવાનું શું બનાવે? મરચું, આખા મરચા. अब तो गाइस मैंने चप्पल हटा दी थी यार. मैं मर्ची बाटा બીજું શું બનાવવા? ભાખરી બનાવો. રોટલી બનાવતી, મારે રોટલી ખાવી. ગરમ ભરાય રોટલી બનાવી દીધી. અને આમાં શું જો ગાઈસ ખીચડી. ખીચડી લસણની ચટણી કહેવાય. આમ તો અમારે મરચું કહેવાય. એ આવું જોઈએ પણ ખીચડી બનાવી. ખીચડી ખીચડીનું શાક ટીની એવું કહેવાય નહીં મમ્મી? એ શું બનાવ્યું? તો કે ખીચડીનું શાક. કોણ કે? ઠેગન કાકી. હા, ઠેગન કાકી. ખીચડી બનાવી હશે. ખીચડી હવે તો હને તે પુલાવ ખીચડી બનાવવાની. તો જો ગાઈસ અત્યારે તો વાતાવરણ આવું હવે શિયાળો આવવાની તૈયારીમાં. જો હવે તો રાતે ઠંડી લાગે હવે. કોમ ફોન કરે ભાઈ ઘેર આવીને એક તો મને કોમ કરે બરે તાપનું ભાઈ નેહાક આવી જાય. સના ને હા ગાઈ એવું કે ગવર વેણવા આવજે મૂકો આવો હોય તો ખરું પણ ભાઈ આવીને કોમ કરવાના મને નેહાક આવી જાય. જવાય તા જવાય. હા તો જો ગાઈસ આ તો દિવાળી હતી, આપણે દીવા કરવા આવ્યા હતા. શું કેવું? તો જો દીવા બીવા પ્રગટાઈ ગયા છે. જો શું કેવું? બધાના હેપી દિવાળી અને નવા વર્ષના બી રામ રામ, જય શ્રી કૃષ્ણ. એડવાન્સમાં કહી દીધું. આજે દિવાળી છે પણ હજુ કાલ પડતા દિવસ અને પરમ દિવસ તો એડવાન્સ. લે મને પગે લાગ. ઊભી તો કરો. પગે લાગ બન. ઊભી થવા દો. હેપી દિવાળી. ઊભી કરો. હા યાર કેવું વાગ્યું ખબર હે? જબ્બર નહીં. તો જુઓ ગાઈસ સુહાની તો ઊંઘી જઈએ બરાબર. તો અહીં આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.